અમારે ત્યાં રોગી કલ્યાણ સમિતિ છે, જેમાં દર્દીઓને લગતી જે કાંઈ તમામ કામગીરીઓ હોય હોસ્પિટલને લગતી એ બધી એ ફંડમાંથી કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા આમાં ફંડ આપવામાં આવે છે અને આના માટેની જે તમામ રેકર્ડ કીપિંગ, નાણાકીય વ્યવહાર, આ બધું એ છે શોભિત ગર્ગને સોંપવામાં આવેલું. અમારી પાસે કાયમી સ્ટાફની અછત હોવાથી એમને કામગીરી આપી હતી. એ સાથે અમારા જે કાયમી એકાઉન્ટન્ટ હોય એમને સૂચના આપેલી કે તમારે આની સાથે રહીને એનું દેખરેખમાં કામગીરી કરવાની. હવે છેલ્લા 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એણે ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આના વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ ચાલે છે. શોભિત ગર્ગ છે એ NHM નેશનલ મિશન હેલ્થ અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત સરકારશ્રી દ્વારા જે કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે એ છે અને જેનું ડેપ્યુટેશન જીજી હોસ્પિટલ ખાતેથી છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કરવામાં આવેલ છે. સાઇનિંગ ઓથોરિટી અધ્યક્ષ એટલે કે અધ્યક્ષ તરીકે મારી રહે છે ડીનની. એણે અગાઉના જે ટ્રાન્ઝેક્શન છે એમાં તો કંઈક અંદર ગોટાળા કરીને કરેલ છે. સહીઓ કરેલી પણ એ સહીઓ તો સાચા બિલ સાથે કરેલ, પછી એણે કંઈક અંદર ચેડા કરીને કરેલ છે અને પાછળના ટ્રાન્ઝેક્શનની મને કોઈ જાણ નથી. કે વધુ જે બેંક તરફથી વિગતો આવશે ત્યારે ખ્યાલ આવશે. ચેકમાં સહી થાય છે એટલે ઘણીવાર એણે હેડિંગ નાખ્યા વગર સહી કરાવી હોય એવું બને. કામના ભારણમાં એ મારું ધ્યાન ના ગયું અથવા તો બાજુમાં બેસીને કે હું લખું છું કરીને લખીને એવી શક્યતા છે. આ વિશેનું હું જે બેંકનું વધારે મને ચેકના ને બધા મળે પછી જ હું કહી શકું. એ બધી સહીઓ મારી હોય એવી પણ શક્યતા મને લાગતી નથી. એ બધું તપાસમાં વિગત આવે ત્યારે ખ્યાલ આવે. એટલે જે આપણે વિશ્વાસ મૂક્યો હોય કર્મચારી એને વિશ્વાસઘાત કર્યો હોય એવી શક્યતા જણાય. મારી સાથે મેં અન્ય મેમ્બરોને પણ આ કામગીરી સોંપેલી છે, કારણ કે એ જે રીતે સિસ્ટમ અગાઉથી ચાલતી આવી હતી એ જ સિસ્ટમથી અમે આ કામગીરી કરતા હતા. 1,36,00,000 જેવી છે છેલ્લા 3 મહિના. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.